ચુનમુન, હું આવી ગયો. તારે ડરવાની જરૂર નથી. ચુનમુન, તું મને બતાય. એને લાગે છે કે એ તને અહીંયા બચાવવા આવ્યો છે. ગરમીના દિવસો શરૂ થઈ ચૂક્યા હતા. મીઠું એક વૃક્ષની છાયામાં બેઠો હતો. ત્યાં જ આકાશમાંથી એક ચકલી તેની સામે આવીને પડી, જેની પાંખો ઘવાયેલી હતી. ક્યાં ગઈ ચુનમુન? આજે નહીં તો કાલે હું તને મારો શિકાર બનાવીને જ રહીશ. આમ કહીને પેલો બાજ ત્યાંથી ઉડી ગયો. અરે, તને વાગ્યું કઈ રીતે? એ બાજે હુમલો કર્યો તો. એ તો હવે જતો રહ્યો. તારું નામ શું છે? મારું નામ ચુનમુન છે. બહુ જ સરસ નામ છે. તું મારી સાથે ચાલ. જ્યાં સુધી તું ઠીક ના થઈ જાય ત્યાં સુધી તું મારા ઘરે રહી શકે છે. સાચે? હા, હું અને મમ્મી તારું સારી રીતે ધ્યાન રાખીશું. ચુનમુન ખુશ થઈ અને મીઠુની સાથે એક ગુફામાં પહોંચી. ત્યાં મીઠુની માતા મેના એક લાલ પથ્થર પાસે બેઠી હતી. પથ્થર દેખાવમાં ખૂબ જ સુંદર હતો. અરે, તું તો બહુ સુંદર ચકલી છે ને. શું નામ છે તારું? અને તને આ વાગ્યું કઈ રીતે? મારું નામ ચુનમુન છે. ગોલ્ડી નામનો બાજ મારી પાછળ પડ્યો છે. આજે એનાથી જ બચતા બચતા હું તમારા જંગલમાં આવી પહોંચી. મને એનાથી બચીને ભાગતા જ વાગી પણ ગયું. ચલો, કોઈ વાંધો નહીં. જ્યાં સુધી તું ઠીક ના થઈ જાય ત્યાં સુધી અમારી સાથે રહી શકે છે. આ સાંભળીને મીઠું ખૂબ જ ખુશ થઈ ગયો અને ચુનમુન પણ તેમની સાથે ગુફામાં રહેવા લાગી. મીઠું, એક વાત નથી ખબર પડતી. તારી ફેમિલી બીજા પક્ષીઓની જેમ માળામાં કેમ નથી રહેતી? અને તારી મમ્મી જે પથ્થર પાસે બેસી રહે છે એનો રંગ રોજ કઈ રીતે બદલાઈ જાય છે? આમ તો આ રહસ્ય છે, પણ તું મારી સારી મિત્ર છે એટલે જણાવું છું. એ એક જાદુઈ પથ્થર છે. આ શિયાળામાં અમારા જંગલમાં એક જાદુઈ પરી આવીને પડી હતી. એની તબિયત ઠીક નહોતી અને એની તબિયત ઠીક કરવા માટે એને અમારા જંગલમાંથી વાદળી રંગનું ફૂલ જોઈતું હતું. અમે બધા જાનવરોએ મળીને એને કેટલા દિવસો સુધી એ વાદળી રંગનું ફૂલ ખવડાવ્યું હતું અને એ થોડા જ દિવસોમાં ઠીક થઈ ગઈ હતી. જતા પહેલા એણે અમને આ પથ્થર આપ્યો હતો અને કીધું હતું કે ઉનાળામાં આ પથ્થર રોજ એક નવો રંગ ધારણ કરશે. 10મા દિવસે આ પથ્થર જ્યારે હરા રંગનું થઈ જશે ત્યારે અમારા જંગલમાં નદી કિનારે એક ટીલું છે ને, ત્યાં મૂકી દેવાનું. એના પછી સૂર્યનો પ્રકાશ આના પર પડતા જ સૂર્યના તડકાથી આવતો તાપ ઘણો ઓછો થઈ જશે. અમારું જંગલ ગરમીમાં પણ ઠંડુ રહેશે. આ તો બહુ કામનું પથ્થર છે. આ પથ્થરને સાચવવા માટે જ અમે ગુફામાં રહીએ છીએ. જો કોઈ જાનવર આને ખાઈ લેશે તો એ બહુ જ શક્તિશાળી થઈ જશે. પણ અમારે આનો પ્રયોગ લોકોના સારા માટે કરવો છે એટલે અમે આને નદી કિનારે જ રાખીશું. પણ કોઈએ આને ત્યાંથી ચોરી લીધું તો? અમે ત્યાં એને એક વખત રાખીશું તો એ ત્યાં ચીપકી જશે. બસ અમારે ખાલી એને સાચવવાનો છે. સારી વાત છે. આજથી હું પણ એનું ધ્યાન રાખીશ. હવે પથ્થરને રંગ બદલતા 9 દિવસ વીતી ચૂક્યા હતા. તે રાત્રે મીઠું, મેના અને ચુનમુન ગુફામાં સૂતા હતા. જ્યારે સવારે મીઠું અને મેના જાગ્યા ત્યારે તેમણે જોયું કે ચુનમુન અને પથ્થર બંને ગુફામાંથી ગાયબ હતા. ત્યાં જ શેરખાન પણ કેટલાક જાનવરો સાથે ત્યાં આવ્યો. આજે 10મો દિવસ છે. તે પથ્થરને ટેકરા ઉપર લગાવવાનો ટાઈમ છે. ક્યાં છે તે પથ્થર? આ સાંભળીને મીઠું અને મેનાએ તેમને બધી વાત કહી દીધી. તમે બંને જણાએ બહારથી આવેલી ચકલી ઉપર કઈ રીતે વિશ્વાસ કર્યો? હું એને ક્યાંકથી પણ શોધીને લાવીશ. ચુનમુન ચોરી ના કરી શકે. મને ખબર છે ગોલ્ડી બાજ જ એને અને પથ્થરને લઈ ગયો હશે. મીઠું તેને શોધવા ત્યાંથી નીકળી ગયો. જંગલમાં ગરમીને કારણે મહામારી ફેલાઈ ગઈ. વૃક્ષોના પાંદડા ખરવા લાગ્યા. ગરમીને કારણે ઘણા જાનવરોની તબિયત ખરાબ થઈ ગઈ. મીઠું બપોર સુધીમાં એક જગ્યાએ જઈ પહોંચ્યો જ્યાં ચુનમુન અને ગોલ્ડી બંને હતા અને પથ્થર પણ તેમની વચ્ચે રાખ્યો હતો. ચુનમુન, હું આવી ગયો. તારે ડરવાની જરૂર નથી. ચુનમુન, તું મને બતાય. એને લાગે છે કે એ તને અહીંયા બચાવવા આવ્યો છે. એને તારી અસલિયત બતાવી દે. મીઠું, હું અને ગોલ્ડી એકબીજાના દુશ્મન નથી.
એ દિવસે મેં જે કર્યું એ બધું નાટક હતું. મારે ખાલી ખરાબ તબિયતનું નાટક કરીને તારા ઘરમાં ઘૂસવું હતું અને પછી એ પથ્થર લાવીને ગોલ્ડીને આપવાનો હતો. એનો મતલબ શેરખાન બરાબર કહેતા હતા. તું દગાબાજ છે. અમારે તારા પર ભરોસો નહોતો કરવાનો. હવે બહુ થઈ ગયો ડ્રામા. ગોલ્ડીએ મીઠુને ચાંચ મારી મારીને ઘાયલ કરી નાખ્યો. તેને દોરડા વડે બાંધ્યો અને પથ્થર તરફ જવા લાગ્યો. ચુનમુન, આને રોક. અમારા જંગલના જાનવરો ગરમીથી બહુ હેરાન છે. જો આ પથ્થર ત્યાં નહીં પહોંચે તો એ બધાનો મરવાનો વારો આવશે. હવે મારાથી શક્તિશાળી કોઈ નહીં હોય. હું આ પથ્થરને ગળી જઈશ તો ઘણી બધી શક્તિઓ મારામાં આવી જશે. ગોલ્ડીએ હસતા હસતા તે પથ્થરને પોતાની ચાંચમાં મૂક્યો અને ગળી ગયો. પણ બીજી જ ક્ષણે તેનું હસવાનું રોકાઈ ગયું અને તેનો શ્વાસ રૂંધાઈ ગયો. આ શું થઈ રહ્યું છે મારા ગળાને? ગોલ્ડી, તું જે પથ્થર જાદુઈ સમજીને ગળી ગયો એ સાદો પથ્થર હતો. આ સાંભળીને મીઠું હેરાનીથી ચુનમુનને જોતો રહી ગયો. મેં તારા કહેવા પર એ પથ્થર ચોરી તો લીધો, પણ પછી મને થયું કે જે પક્ષીઓએ મારું આટલું ધ્યાન રાખ્યું અને જે બધાની ભલાઈ ઈચ્છે છે એમની સાથે દગો કરવો ઠીક નથી. એટલે જ મેં એ પથ્થર જેવો સાદો પથ્થર શોધ્યો અને તને આપી દીધો. આ સાંભળીને ગોલ્ડીના ગુસ્સાનો પાર ન હતો, પણ તેના ગળામાં પથ્થર ફસાઈ ગયો હતો, જેના કારણે તેને ખૂબ જ તકલીફ થતી હતી. થોડી વાર સુધી બૂમો પાડ્યા પછી ગોલ્ડીએ ત્યાં જ દમ તોડી દીધો. પછી ચુનમુને દોરડામાંથી મીઠુને આઝાદ કર્યો. આ બાજુ જંગલમાં બધા જ જાનવરો તળાવ પાસે ભેગા થયા હતા. તળાવનું પાણી પણ ગરમ આવી રહ્યું હતું. ઘણા બધા જાનવરો આસપાસ બીમાર હાલતમાં પડ્યા હતા. જ્યારે બધા જાનવરોએ ચુનમુન અને મીઠુને સાથે આવતા જોયા ત્યારે બધા ખુશ થઈ ગયા. મીઠુએ પોતાના પંજામાં દબાવેલો પથ્થર ટેકરા ઉપર મૂક્યો. આમ કરતાં જ તેની ઉપર સૂરજના કિરણો પડ્યા અને તે ચમકી ઉઠ્યો. સૂરજનો તડકો એકદમ હલકો થઈ ગયો અને ઠંડી છવાઈ ગઈ અને તળાવનું પાણી પણ ઠંડુ થવા લાગ્યું. બધા જાનવરો ધીરે ધીરે સ્વસ્થ થવા લાગ્યા. ચુનમુનના લીધે આ પથ્થર આપણને પાછો મળ્યો છે. બાકી ગોલ્ડી આને ખાઈને આખા જંગલને એનો ગુલામ બનાવવાનો હતો. આમ કહીને મીઠુએ જાનવરોને બધી વાત કહી દીધી. બધાએ ચુનમુનના વખાણ કર્યા અને તે દિવસથી ચુનમુન જંગલમાં બધા જાનવરો સાથે રહેવા લાગી. ઉનાળાની ઋતુમાં પણ હવે ત્યાંનું તાપમાન એકદમ ઠંડુ અને ખુશનુમા રહેવા લાગ્યું. પઠાન કાકા, અમારો એક સવાલ છે. હા, બોલ, શું સવાલ છે? કાકા, શું પક્ષીઓમાં એવું નથી થઈ શકતું કે તેઓ પણ પાણીમાં તરી શકે? કેમ નહીં બેટા, મહેનત કરવાથી તો બધું થઈ જાય છે. મહેનતનું ફળ. રીમઝીમ ચકલી બતકો પાસે રમતી હતી. ત્યાં જ બતક તેને ચીડવવા લાગ્યા. રીમઝીમ, તું ખાલી હવામાં ઉડી શકે છે, જમીન ઉપર ચાલી શકે છે, પરંતુ પાણીમાં નથી તરી શકતી. ના, હું બધું જ કરી શકું છું. મહેનત કરવાથી કંઈ પણ થઈ શકે છે. અચ્છા, તને તારી મહેનત પર આટલો બધો વિશ્વાસ હોય તો ચાલ પાણીમાં તરીને બતાવ. તું જોઈ લેજે, હું એક દિવસ પાણીમાં જરૂર તરીને બતાવીશ. રીમઝીમ ત્યાંથી ઉડીને જતી રહે છે. જ્યારે તે ઉદાસ થઈને ઝાડ પર બેઠી હતી ત્યારે ચુનમુન ત્યાં આવે છે. રીમઝીમ, શું થયું તને? આટલી ઉદાસ કેમ દેખાય છે? હું તે વિચારી રહી છું કે જંગલના કેટલાક પક્ષીઓને કેટલો બધો ઘમંડ આવી ગયો છે. અરે, તું કોની વાત કરી રહી છે? નદી કિનારે કેટલાક બતક રહે છે. તેમાંથી જે ઝિલમિલ નામની બતક છે ને, તે આજે મને ચીડાવતી હતી. શું બોલી તે? તે બોલી કે તું પાણીમાં તરી નથી શકતી. હું તેને કહીને આવી છું કે મહેનત કરવાથી બધું જ થઈ શકે છે. હું તને એક દિવસ પાણીમાં જરૂર તરીને બતાવીશ. પણ તે આવું બોલી કેમ? કારણ કે આપણે ફક્ત ઉડી શકીએ છીએ, જમીન પર ચાલી શકીએ છીએ, પણ પાણીમાં નથી તરી શકતા. હવે તે એમને કહ્યું છે તો કરીને બતાવવું જ પડશે. નહીં તો બહેન, તે આપણી ચકલીઓને કંઈ જ નહીં સમજે. પણ તેના માટે આપણે શું કરવું પડશે? હું સારી રીતે જાણું છું.
જંગલમાં સૌથી તેજસ્વી જો કોઈ છે તો તે છે બગલા પઠાણ. તે જ આપણી મદદ કરી શકે છે. તો આપણે તેમની પાસે જઈએ. પરંતુ પઠાણ કાકા ક્યાં મળશે? હું જાણું છું. તું મારી સાથે બગલા પઠાણને ત્યાં ચાલ. તે આપણને કોઈના કોઈ ઉપાય જરૂર બતાવશે. રીમઝીમ ચુનમુનની સાથે પગલા પઠાણ પાસે જાય છે. ત્યાં જઈને કહે છે, પઠાણ કાકા, અમારો એક સવાલ છે. હા બોલ, શું સવાલ છે? કાકા, શું પક્ષીઓમાં એવું નથી થઈ શકતું કે તેઓ પણ પાણીમાં તરી શકે? કેમ નહીં બેટા, મહેનત કરવાથી તો બધું થઈ જાય છે. ત્યાં જ રીમઝીમ બોલે છે, કાકા, અમે પણ ઈચ્છીએ છીએ કે અમે પણ પાણીમાં તરી શકીએ. આની ઉપર બગલો હસવા માંડે છે. બસ આટલી જ વાતમાં તું હેરાન થઈ રહી છે. હવે જો તું મારી પાસે આવી જ ગઈ છે તો હું તને જરૂર મદદ કરીશ. રીમઝીમ અને ચુનમુન ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેઓ કહે છે, કાકા, સાચે અમે પણ તરી શકીશું? હા બાળકો, તમે પણ તરી શકો છો, પણ તેના માટે તમારે કેટલીક મહેનત કરવી પડશે. શું તમે તેના માટે તૈયાર છો? હા કાકા, હું બધી જ મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર છું. પઠાણ કાકા રીમઝીમને પોતાના પંજામાં લઈને પાણીમાં ડૂબાડી દે છે અને થોડાક સમય પછી બહાર નીકાળે છે. અરે કાકા, તમે શું કરી રહ્યા હતા? મારો તો શ્વાસ રૂંધાઈ ગયો હતો. જેમ તેમ કરીને મેં મારો શ્વાસ રોકીને રાખ્યો હતો. આ તો હું ઈચ્છતો હતો કે તમે શીખી જાઓ કે પાણીમાં શ્વાસ કેવી રીતે રોકાય છે. હવે મારી પાસે તું કાલે આવજે અને આજે રાત્રે શ્વાસ રોકવાનો અભ્યાસ કરતી રહેજે. સારું કાકા, જેવું તમે કહો. અને ચકલી ત્યાંથી ઉડીને જતી રહી. આગલી સવારે રીમઝીમ કાકા પાસે પહોંચે છે. કાકા, હું આવી ગઈ. હવે મને વધુ શીખવાડો. સાંભળ રીમઝીમ, હવે તારે બસ એક જ કામ કરવું પડશે. શું કામ કરવાનું છે કાકા? કહો. નદી કિનારે જે આંબાનું ઝાડ છે ને, તેની એક ડાળી ઠીક નદી ઉપર છે અને તેની ઉપર એક કેરી લાગેલી છે. બસ તારે તે કેરીને પંજાથી પકડીને મારી પાસે લાવવાની છે. આ તો ખૂબ સહેલું કામ છે. હું હમણાં જ કરી દઉં. આવું કહીને તે નદી તરફ જવા ઉડી નીકળી. નદીએ પહોંચીને, અરે, કયું ઝાડ હતું? તે વાળું? ના, પેલું વાળું કે તે વાળું? હા, આ વાળું હશે. તેની પાસે જઉં છું. હવે હું સાચા ઝાડ પાસે આવી ગઈ છું. બસ હવે કેરીને પંજામાં દબાવીને ઉડી જાઉં. રીમઝીમ જેવી કેરીને પોતાના પંજાથી પકડે છે, તેના પંજા કેરીને ચોંટી જાય છે અને કેરીનું વજન વધારે હોવાના કારણે તે પાણીમાં ડૂબવા લાગે છે. અને આમ રીમઝીમ પણ ડૂબવા લાગે છે અને પાણીની અંદર જતી રહે છે. પાણીમાં જતાં જ તે શ્વાસ રોકી લે છે અને ખૂબ જ ઝડપથી પાંખો ફફડાવે છે, જેથી તે તરીને ઉપર આવી જાય છે. તેના ઉપર આવતા જ કાકા તેને પોતાના પંજાથી ઉઠાવીને જમીન પર મૂકી દે છે અને તેના પંજાથી કેરીને દૂર કરે છે. કાકા, હું કેરી તો લઈ આવત, પણ ખબર નહીં આની ઉપર ગુંદર કોણે ચોંટાડી દીધું, જેથી હું ચોંટી ગઈ. રીમઝીમ, તે મેં જ લગાવ્યું હતું કે જ્યારે તું પાણીમાં ડૂબે ત્યારે પોતાની પાંખોને ઝડપથી ફફડાવી શકે, કારણ કે તરવા માટે પંજાઓને ઝડપથી હલાવવું પડે છે, ઉડવાથી પણ વધારે તેજ. અને તે જોયું, તું આટલા વજનને લઈને પણ ઉપર આવી ગઈ. અરે હા કાકા, તેની ઉપર તો મેં ધ્યાન જ ના આપ્યું. હું તો પાણીમાં તરવા લાગી હતી. મતલબ મને તરવાનું આવડી ગયું છે. હા બેટા, હવે તું તરી શકે છે. હું એકવાર કરીને જોઉં? હા, કેમ નહીં? પછી રીમઝીમ નદીમાં ઉતરે છે. ક્યારેક ઊંધી થઈને તો ક્યારેક સીધી થઈને ખૂબ જ તરે છે. તેને નદીમાં તરતા જોઈને બતક કહે છે, રીમઝીમ ખરેખર ખૂબ જ મહેનતી છે. તેના માટે કંઈ પણ કરવું અશક્ય છે જ નહીં. ત્યારે કાકા બોલ્યા, મહેનતથી બધું મળી શકે છે, જેવું રીમઝીમે કર્યું.